છેલ્લા 2 વર્ષથી ખેડૂત પર જાણે કે કુદરત પોપાયમાન હોય તેવું લાગી રહ્યું છે। કમોસમી માવઠાથી ખેડૂતોની મહેનત પર જાણે કે પાણી ફરી વળે છે। રાજ્યમાં ગઈકાલે રાત્રે અને આજે આવેલા કમોસમી વરસાદે ફરી એક વખત ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું છે। કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ એમાં ઘઉં, મકઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। વરસાદ લગભગ 20 મિનિટ જેવો પડ્યો અને વેપારીઓને ઘણું ડાંગરનું, એરંડાનું અને પાણીની અંદર અત્યારે હાલ તમને દેખાય છે કે આવી રીતનો તણાયેલો છે। રાજ્યમાં ત્રાટકેલી માવઠાની આફતથી ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતા બાજરીના પાક સહિત અન્ય પાકોને નુકસાન થયું છે। ભારે પવનના કારણે બાજરીનો પાક આડો પડી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા સેવાઈ રહી છે। તો પાંથાવાડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો પાક માવઠાના કારણે ધોવાયો છે। માવઠાની આગાહી જતા એપીએમસીએ તકેદારી ન દાખવવા પાક ભીંજાયો છે। તો બીજી તરફ માવઠાના કારણે પાલનપુર અંબાજી હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા। મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પાલનપુર વડગામમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। મે મહિનામાં માવઠાના મારથી લોકો ભલે કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી રહ્યા હોય, પરંતુ આ માવઠું ખેડૂતો માટે મુસીબત બનીને ત્રાટક્યું છે અને બધા જ વિસ્તારોમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। સવારે 6 વાગે આ વરસાદનું ચાલુ છે ત્યારે દરેક વેપારીને અમે જેટલા બની શકે એટલાને ફોન કરીને જાણ કરેલી, તે છતાં પણ વેપારીને ઘેરથી આવવા માટે વાર લાગતા આટલું નુકસાન થયું છે। અને કેટલા કલાક વરસાદ પડ્યો હશે ને નુકસાન શું છે? વરસાદ લગભગ 20 મિનિટ જેવો પડ્યો અને વેપારીઓને ઘણું ડાંગરનું, એરંડાનું અને પાણીની અંદર અત્યારે હાલ તમને દેખાય છે કે આવી રીતનો તણાયેલો છે। આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ એપીએમસીમાં ખુલ્લામાં રાખેલા અનાજ પલળી ગયું। ઘઉં, મકાઈ, સોયાબીનના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ગાંધીનગરના માણસામાં પણ કમોસમી વરસાદને લીધે જુવાર, બાજરીના ઊભા પાક પડી ગયા અને ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાયો। તો કરા સાથે વરસાદ ખાબક્યો। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ એમાં ઘઉં, મકઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે। તો કરા સાથે ક્યાંક ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી છે। મોસમનો માર અને ખેડૂતો પર મુશ્કેલી અપાર હાલ દેખાઈ રહી છે। ક્યાંક પાણી ભરાઈ ગયા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માર્કેટ યાર્ડમાં તકેદારી રાખવામાં ન આવી, જેના કારણે ખુલ્લામાં પડેલો પાક બરબાદ થઈ ગયો હતો।